પ્રશ્ન 1. ફરજિયાત શિક્ષણ અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? એ. અનુચ્છેદ 47, બી. અનુચ્છેદ 42, સી. અનુચ્છેદ 45, ડી. અનુચ્છેદ 41. સાચો જવાબ છે સી. અનુચ્છેદ 45. પ્રશ્ન 2. ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબતને લગતો છે? એ. શિક્ષણનો મૂળભૂત અધિકાર, બી. લોકાયુક્તની નિમણૂક, સી. વાણી સ્વાતંત્ર્ય, ડી. સ્વ બચાવનો અધિકાર. સાચો જવાબ છે એ. શિક્ષણનો મૂળભૂત અધિકાર. પ્રશ્ન 3. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? એ. કનૈયાલાલ મુનશી, બી. કૃષ્ણસ્વામી અય્યર, સી. એન. માધવરાવ, ડી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સાચો જવાબ છે ડી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન 4. ભારત સરકારે કયા બંધારણીય સંશોધન દ્વારા પર્યાવરણ વિષયક સમસ્યાઓને બંધારણમાં સામેલ કરી હતી? એ. 44મું સંશોધન, બી. 42મું સંશોધન, સી. 52મું સંશોધન, ડી. 86મું સંશોધન. સાચો જવાબ છે બી. 42મું સંશોધન. પ્રશ્ન 5. બંધારણનો કયો અનુચ્છેદ આરટીઆઈનું અનુમોદન કરે છે? એ. અનુચ્છેદ 20, બી. અનુચ્છેદ 42, સી. અનુચ્છેદ 19, ડી. અનુચ્છેદ 40. સાચો જવાબ છે સી. અનુચ્છેદ 19. પ્રશ્ન 6. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજનીતિના નિર્દેશક તત્વોની વાત કરવામાં આવી છે? એ. અનુચ્છેદ 36 થી 51, બી. અનુચ્છેદ 34 થી 46, સી. અનુચ્છેદ 37 થી 52, ડી. અનુચ્છેદ 34 થી 48. સાચો જવાબ છે એ. અનુચ્છેદ 36 થી 51. પ્રશ્ન 7. બંધારણના કયા આર્ટિકલમાં હિન્દી ભાષાના વિકાસ માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે? એ. અનુચ્છેદ 322, બી. અનુચ્છેદ 344, સી. અનુચ્છેદ 375, ડી. અનુચ્છેદ 343. સાચો જવાબ છે ડી. અનુચ્છેદ 343. પ્રશ્ન 8. શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને તેનો વહીવટ કરવાનો લઘુમતી વર્ગના લોકોને બંધારણના કયા આર્ટિકલથી હક આપવામાં આવ્યો છે? એ. અનુચ્છેદ 28, બી. અનુચ્છેદ 30, સી. અનુચ્છેદ 37, ડી. અનુચ્છેદ 34. સાચો જવાબ છે બી. અનુચ્છેદ 30. પ્રશ્ન 9. 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમમાં સમાવિષ્ટ છે? એ. 21A, બી. 21, સી. 22A, ડી. 23. સાચો જવાબ છે એ. 21A. પ્રશ્ન 10. મૂળભૂત રાષ્ટ્રીય મૂલ્યોને શેમાં સમાવવામાં આવ્યા છે? એ. સંવિધાનની કલમોમાં, બી. વિષયોની સૂચિઓમાં, સી. આમુખમાં, ડી. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે સી. આમુખમાં. પ્રશ્ન 11. ભારતના બંધારણના અનુચ્છેદમાં 340 કઈ જાતિની તપાસ માટે પંચ નિમણૂકની ભલામણ કરે છે? એ. અનુસૂચિત જનજાતિ, બી. પછાત વર્ગોની જાતિ, સી. અનુસૂચિત જાતિ, ડી. લઘુમતી જાતિ. સાચો જવાબ છે બી. પછાત વર્ગોની જાતિ. પ્રશ્ન 12. ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? એ. ફંડામેન્ટલ રાઇટ્સ, બી. કોગ્નિઝિબલ રૂલ્સ, સી. મેગ્ના કાર્ટા, ડી. પ્રોવિન્ડ. સાચો જવાબ છે સી. મેગ્ના કાર્ટા. પ્રશ્ન 13. 42મા બંધારણીય સુધારાને કારણે શેમાં ફેરફાર કરવામાં આવેલ છે? એ. ચૂંટણી અંગેના સુધારાઓ, બી. મિલકત ધરાવવાનો અધિકાર, સી. આમુખ, ડી. મૂળભૂત હકો. સાચો જવાબ છે સી. આમુખ. પ્રશ્ન 14. ગુજરાતના જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? એ. રાજ્યપાલ, બી. મુખ્યમંત્રી, સી. સામાન્ય વહીવટ વિભાગ, ડી. વિધાનસભા. સાચો જવાબ છે ડી. વિધાનસભા. પ્રશ્ન 15. કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? એ. પ્રથમ વિભાગ, બી. ત્રીજો વિભાગ, સી. ચોથો વિભાગ, ડી. પાંચમો વિભાગ.
સાચો જવાબ છે બી, ત્રીજા ભાગમાં. પ્રશ્ન 16. વિદ્યાર્થી દિન ક્યારે ઉજવવામાં આવે છે? એ 15 ઓક્ટોબર, બી 2 ઓક્ટોબર, સી 5 સપ્ટેમ્બર, ડી 11 જુલાઈ. સાચો જવાબ છે એ 15 ઓક્ટોબર. પ્રશ્ન 17. માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવાની સર્વપ્રથમ સંસ્થા ક્યાં શરૂ કરવામાં આવી હતી? એ ગાંધીનગર, બી હૈદરાબાદ, સી કલકત્તા, ડી મદ્રાસ. સાચો જવાબ છે ડી મદ્રાસ. પ્રશ્ન 18. હાલમાં કઈ શૈક્ષણિક સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે? એ NCTE, બી AIU, સી AICTE, ડી IAIMS. સાચો જવાબ છે બી AIU. પ્રશ્ન 19. પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને શું રખાયું? એ સૌના માટે શિક્ષણ, બી સાક્ષર ભારત શિક્ષણ, સી નિરંતર શિક્ષણ ભારત, ડી બધા માટે શિક્ષણ. સાચો જવાબ છે ડી બધા માટે શિક્ષણ. પ્રશ્ન 20. PTA એટલે શું? એ પેરેન્ટ ટીચર એસોસિએશન, બી પર્સનલ થિંકિંગ એટીટ્યુડ, સી પર્સનલ ટીચિંગ એપ્રોચ, ડી પ્રોગ્રેસિવ ટીચિંગ. સાચો જવાબ છે એ પેરેન્ટ ટીચર એસોસિએશન.